કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો આપ તો આ મારા જયંતિભાઈ દર્શનભાઈની એવી ઈચ્છા હતી કે તમે અમને મળવા આવો એટલે મોટા તમને મળવા મારે મળવા બેહારું જવા એટલે તમારી શું વાત છે વાત આ વિસ્તારના ધારાસભ્ય તરીકે છોડવા માટે આવ્યું છું મારી જવાબદારી છે મારી ફરજ છે મારું કર્તવ્ય છે મારો એક ધર્મ છે કે પ્રજા શું કહે છે પ્રજાની વાત એની વચ્ચે બેસીને સાંભળવી અને પ્રજાની વાત આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે સરકાર સુધી પહોંચાડવી મારી જવાબદારી છે મારું કર્તવ્ય છે અને અહીં વાત કરી કે કર્તવ્યમાં હું કદી પાછો નથી પડ્યો આનાથી માત્ર ભૂતકાળની વાત કરી પણ અમે જ્યારે જિલ્લા વિભાજનની વાત મારા કોને આવ્યું કર્તવ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું એ આ બધા જાણે છે બોલો ગણજી મહારાજની જય એટલે આ વિસ્તારની જનતા ઓગણથી એ તમામ સમાજો તમામ ધર્મો અને તમામ કોમો તમામ જાતિઓમાં ઈષ્ટદેવ તરીકે પૂજાય છે અને એમના નામે જો જિલ્લો બનાવવામાં આવે એવી લોકોની લાગણી છે આપને માત્ર મોઢાની ઓન પેપર ઉપર મારા લેટર પેડ ઉપર લખીને સરકારને આપેલી છે પણ કદાચ ઓગણથી હજી તપસ્યા આપણા માટે ઓછી પડી છે આપણી ભક્તિમાં કોઈ ખામી રહી ગઈ છે એવું હું માનું છું કે જેના કારણે એ વાત સરકારે નથી સ્વીકારી પણ આજે આપણે પ્રાર્થના કરવા રહ્યા છીએ આ ઓગણથી ધરતી છે આ ધરતી સત્યની ધરતી છે અને सत्य का कभी पराजय नहीं हो सकता सत्य ने साबित करता आ रहा है पर सत्य कभी पराजित नहीं हो सकता सत्य में जय कर હોય છે અને એ ઓગણથી આપણે દિલથી જરા પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે ઓગણથી તમે બધા ભીનો હશો એ અહીં બધા જે નોમ લીધા રાજ સરકારમાં જે બના છે બધાને ઓગણથી અમલા ભીનો બસે અને જ્યારે આ જિલ્લાની જાહેરાત થઈને મને તમે આવેદન પત્ર આપ્યું અને તરત જ સરકારને પુનઃ વિચારવા માટે પણ કાગળમાં પેપર લખ્યો છે જે અહીં આપણા હાજર છે જ્યારે તમે પ્રત્યેક ઉપાસ કે આંદોલન બેઠા હાથ તારી છે ત્યારે સરકારનું પીળું આવ્યું અને એમાં ભાઈ જયંતિભાઈ ભાઈ દર્શનભાઈ ભવનજી ભાઈ બાબુ સાહેબ અને આપણે હારા મિત્રો હાજર હતા અને એમાં મારે જે વાત ભાષામાં જે વાત કરવી હતી સરકારને કહી છે એ સાચી છે એટલે આપણે બહુ પ્રયત્ન કરી રહ્યા છીએ પણ મારી આપને એક જ વિનંતી છે કે બધાએ સમજે થઈને લોકશાહી ભલે આપણે આગળ વધવું જોઈએ તો વિજય